કરવું હોય કારણ કે કોઈ સમય આપવો પડે. માલિકી અહીંયા આવે અને કાલે મથાકૂટ કરી છે બરોબર કે પાડી જ નાખો અને ગાળો બોલ્યો ભગવાનજીભાઈ ના ઘેર શબ્દો બોલવાનું આવતું જ નથી. ભગવાનજીભાઈ આ પુલ તોડાવીને શું મળી જવાનું છે એ મને સમજાતું નથી. જ્યારે એક ધારાસભ્યશ્રીને પુલ બનાવવો હોય, ખેડૂતોની વાચા આપવાની હોય, ત્યારે હું આ મીડિયાના માધ્યમથી ભગવાનજીભાઈને ટકોર કરવા માંગુ છું. ભગવાનજીભાઈ, આ ખેડૂતોનો પ્રશ્ન છે અને તમે ખેડૂતોની સાથે રહ્યો એવી આશા અપેક્ષા રાખો. બોલાચાલી થઈ છે ને સામાન્ય જે કંઈ રૂટિનમાં અમારા શબ્દો વપરાણા હોય એ રૂટિન શબ્દો છે આ વિસ્તાર માટે. કોઈ ગાળું બોલે નહીં, કોઈ નહીં. ભાજપના નેતાઓ માટે આ તમામ જે સલાહો છે એનો કોઈ મતલબ નથી. ગુજરાતના ખેડૂતોને જે રીતે ગાળો આપવાનું કામ, જે રીતે પ્રતાડિત કરવાનું કામ ભાજપના લોકો કરે છે એનાથી એ સમજાય છે કે ગુજરાતના અને દેશના ખેડૂતો, સામાન્ય માણસની શું હેસિયત ભારતીય જનતા પાર્ટી પાસે છે. પણ મારે ધારાસભ્યશ્રીને સીધા બે સવાલો છે, એની સાથે બે સીધી મારી માગણી છે કે જો ગાળો તમારા માટે રૂટીન હોય તો તમારા વિસ્તારમાં દારૂના અડ્ડા ખુલ્લે આમ ચાલે છે ત્યારે ત્યાં તમે કઈ તારીખે અને કેટલા વાગે તંત્રને લઈને રૂટીન ગાળો બોલવા જશો? જૂનાગઢમાં ધારાસભ્ય છે ભગવાનજીભાઈ. ભગવાનજીભાઈ એક ખેડૂતોને ગાળો આપી દીધી. પછી શું વિવાદ થયો તો ભગવાનજીભાઈએ કીધું દીધું આ તો નોર્મલ છે, ગામડામાં તો વપાય છે. પણ આમ આદમી પાર્ટીએ ભગવાનજી વિરુદ્ધમાં જે ધારાસભ્ય છે ભારતીય જનતા પાર્ટીના, તેમના વિરુદ્ધ આવેદનપત્ર આપ્યું. સાથે મનોજ સોરઠિયા જે તેમના સંગઠન મંત્રી છે અને કિસાન આપના આગેવાન રામ, તેમણે પણ સખત શબ્દોમાં આને વિરોધ કર્યો છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે લોક પ્રતિનિધિત્વ ધારામાં જો કોઈ એફઆઈઆર કરવા માંગે તો ભગવાનજીભાઈ જે ધારાસભ્ય છે તેમના ઉપર એફઆઈઆર પણ થઈ શકે છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે જ ગાળો આપવાને લઈને મોટી મોટી વાતો કરતા હતા. લાગે છે કે ભગવાનજીભાઈ જે ધારાસભ્ય છે ભારતીય જનતા પાર્ટીના, તેમના ઉપર વડાપ્રધાનની આ જે આટલી મોટી સલાહ સૂચન હતું તેની કોઈ અસર પડી નથી. એટલે કે શેઠની શિખામણ ઝાંપા સુધી એ વાતને ભગવાનજીભાઈએ પ્રૂવ કરી છે. એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ તેઓ ગાંઠતા નથી, તેમની સલાહને ગાંઠતા નથી, અથવા તો તેમને ખબર છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માત્ર બોલે, તેમના પણ ખાવાના દાંત જુદા અને દેખાડવાના દાંત જુદા છે. એટલે તેમના જે સૈનિકો છે, તેના ધારાસભ્યો છે, તેમને પણ ખબર છે કે ગાળો અપાય તેમનો કોઈ વાંધો નથી, કારણ કે સાહેબ જો આવા હોય તો પછી તેમના સહયોગીઓ પણ આવા જોઈએ. નમસ્કાર, હું છું ચિંતામણી પુતની પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો જોઈએ સમગ્ર ઘટના કે ઘટના શું હતી, કઈ રીતે ગાળો અપાઈ, કઈ રીતે માફી માંગવામાં આવ્યું અને કઈ રીતે આમ આદમી પાર્ટીના નેતાઓ હવે સમગ્ર ભારતીય જનતા પાર્ટીને, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કલ્ચરને નિશાન બનાવી રહ્યા છે. પુલ બનાવવાનું હોય, આ ધારાસભ્ય છો, પુલ બનાવી દેવાનું હોય. ખેડૂતોના 90 અહીંયા 29 ખેડૂતોના પુલ તોડવાના ન હોય. ભગવાનજીભાઈ, આ ખેડૂતો જાહેર ક્યાંથી ને તમે ધારાસભ્યો છો. હવે એક મીટરની આ ઊંચાઈ છે, 1 મીટરની માણસ ક્યાં ગયા આ હુકમ આધારે તો પછી નવો હુકમ કરવો પડે. હુકમ થયો પછી એમ તો ન હોય ને, એક હુકમના આધારે કરી ગયા છે, બરાબર છે. એ વસ્તુ તો ન થાય અને બીજા પણ જાણીએ છીએ.
આવું પાળવાથી તંત્રને શું મળી જવાનું છે? ભગવાનજી તમને શું મળી જવાનું છે? તો કયો કેને નુકસાન નહીં થયું? તો કયો લેખિત આપવું પડે. કોઈને ડેમોન્સ્ટ્રેશન કરવું હોય કારણ થાય તો કોઈને સમય આપવો પડે. માલિકી રેવન્યુમાં માલિકી અવાજ નહીં કરાય મારી સામે. મારી સામે નહીં બોલવાનું. હું ધારાસભ્ય છું. બેન બોલે એટલે હું ખબર જ નથી. ધારાસભ્ય બોલે તો ખબર પડે. તમને કઈ ખબર અડીએ ના તમને બોલે જે સમય 1 મીટર કહ્યું છે 1 મીટર સુધી રહેશે. એમ કીધું 1 મીટર સુધી પાડી નાખો. એમાં ઉલ્લેખ ના હોય પાડી નાખો. 1 મીટર સુધી કરવાનો એ મંજૂરી વગર ઉપરનું થયું હોય તો દૂર કરવાનું હોય. દૂર તો સાહેબ કરી ગયા છે મામલતદાર સાહેબ આવીને. પાયો ખોઈતો નહીં સાહેબ, ધોવાઈ ગયો. ધોવાઈ ગયો છે પાછું. આ બાજુ બતાવવા આવ્યા હતા. તમે જોઈ ગયા ને ખરેખર પાડવા આ રીતના પાડો આમાં સમજૂતી શબ્દ જ છે. આમાં સમજૂતી શબ્દનો ઉલ્લેખ છે. પ્રાણ સાહેબ સમજૂતી શબ્દનો ઉલ્લેખ છે. મારી એક વાત સમજો, બરોબર છે. બે કોમ વચ્ચે વહેમણ નથી અને તો કોમ ઉપર આ વસ્તુ અરે ભાઈ એ ઉપર છે. નહીં પ્રાણ સાહેબ એક સિંગ તમને કહું, આ જમીનને આ જે અરજદાર છે એને આ લોકોની જમીન પચાવી પાડવી છે. આ 4 લાખ ને ખર્ચો ઉભો થયેલો પુલ છે. ઘરને પૈસે ધારાસભ્ય પોતે છે ને તો અરે હવે એક ધારાસભ્ય હે એટલે હું નહીં મેં તમારું હું તમને કીધું તમારી યારે વાત જ નથી અને ભાઈ આ તમારું કયું ભગવાનજીભાઈ આનું કહું છું આનું તમારું ક્યાં ને હવે હું તો એમ કહું તમે આ પુલ બનાવી તમે દો. નેતાજી તમે કામ નાખીને બનાવી દો. તમે ગ્રામ કામ કરો ને જાય તો માપ પ્રમાણે બની જાય. આ તો પટવા નાખો. પાણી ના ભરાય એ રીતે બનાવવાનું રહે. એ વસ્તુ ક્લિયર. અરે સાહેબ ભલે ને આ લોકોને અવરા જવા માટે તો રસ્તો છે. રસ્તો પાર દેવાની કેવા હતા ભગવાનજી આમાં તમને એમ કે તમે બનાવી દો પુલ બનાવી દો. આ ઘરને પૈસે બનાવી તોડોમાં ભગવાનજીભાઈ કેમ છો? સારું ઘણેલું ગેરકાયદેસર મામલતદારનો સ્ટે હતો. ડેપ્યુટી કલેક્ટરે 1 મીટર કરવાનું કીધું. આપણે જતા કઈ નહીં, તમારા મંજૂરી છે એટલું રાખવું રાખજો. બીજું હું તમને બતાવું. અમારે કઈ સાંભળવું કોઈનું નુકસાની દાયક હોય તો બતાવો. નુકસાની વગર થોડી ફરિયાદ કરાય. ભગવાનજીભાઈ 30 ઇંચ વચ્ચે એક પણ જગ્યાએ કોઈની એક પ્રાણીનું ટીપું કે કોઈના ખેતરમાં વાતું નહીં, ક્યાં બતાવો. આગળ આખા ખેતરો ને ખેતરો પાણીમાં ક્યાં સાહેબ બતાવો નહીં. એક તો બતાવો અમે બતાવીએ. મારું ખેતર સાહેબ અહીંયા એવું ભગવાનજી મારું ખેતર અહીંયા એવું. સાહેબ જેટલી મંજૂરી છે ને એટલું રાખવાનું છે. આપણું કહેવાનું એટલું જ છે. હું તમને હુકમ સાહેબ વચી દઉં. અરે ભાઈ અમે તમને જે કહીએ છીએ તમે જે 2022માં ડેપ્યુટી કલેક્ટર સાહેબે જે હુકમ કર્યો એ હુકમ તમને વચવું એમાં સ્પષ્ટીકરણ સાથે લખ્યું છે. તમારી પાસે કાઢો ને. કલેક્ટરનો પેલા મામલતદારનો કાઢો. ના પાડી સરપંચના લેટરો આપો પેલા. એક પેલા પણ સરપંચે ના પાડી પછી મામલતદારમાં ગયા. મામલતદાર ના પાડી. ડેપ્યુટી કલેક્ટર કોઈને આપી એક મીટરની મંજૂરી નકલ પણ આપવામાં નથી એવી ખેડૂતો. બીજું કોઈ આ પ્રાંતનો હુકમ સાહેબ હું છું. આ પ્રાંતનો હુકમ છે. હા તમે કયો નહીં હું અમે વાંચી હા લ્યો ને ભગવાનજી હું વાંચું બરાબર છે. અરજદાર તથા સાંભળનાર દ્વારા મુદત કરવામાં આવેલ લેખિત કબૂલનામા તારીખ મુજબ મોજે જાંબાડી તાલુકાના
તાલુકો માળિયાહાટીના સર્વે નંબર 21માં બનાવેલ કોઝવે કોઈ પણ પ્રકારની મંજૂરી પૂર્વ મંજૂરી વગર બનાવેલ છે એવું કેવું સાહેબે કીધું, બરોબર છે. તથા મામલતદાર માળિયાહાટીના દ્વારા કોઝવે રોકાવાનું જણાવ્યું છતાં પણ કામ કરેલ છે. વધુમાં વધારે વરસાદના સમયે પાણીનો કુદરતી પ્રવાહ અવરોધ થઈ શકે એમ છે. આથી સામેવાળાને આ કોઝવેની સમજૂતીથી શબ્દવાજો સમજૂતીથી ઊંચાઈ 1 મીટર કરવા હુકમ કરવામાં આવે છે. આટલી વધારે હશે તો કાઢી નાખવાનું. નહીં એમાં લખ્યું છે, પછી નીચે લખ્યું છે, એમાં સ્પષ્ટીકરણ કર્યું. એજ્યુકેટર મામલતદાર માળિયાહાટીના આ પાણીના કુદરતી વહેણનો અવરોધ ઉભો થવા અંગેની કોઈ યોગ્ય તપાસ કરી આ બાબતે ધોરણોસર કાર્યવાહી કરવા હુકમ કરવામાં આવે છે. હવે નુકસાની હોય કે એક પણ જગ્યાએ સાહેબ બતાવો આ નુકસાની થાય. આ કલર આમાં એક કલેક્ટરનો હુકમ છે. હજી સ્પષ્ટતા કરો સાહેબ, હજી સ્પષ્ટતા કરો, એ ઊંધું થાય. નહીં સ્પષ્ટ ભગવાનજીભાઈ એમ કહું ઘણાનું ગેરકાયદેસર મામલતદારનો ક્લિયર, ડેપ્યુટી કલેક્ટરે 1 મીટર કરવાનું કીધું. સાહેબ આપણે જ હતા ને કઈ નહીં, તમારા મંજૂરી છે એટલું રાખવું, રાખજો. બીજું હું તમને બતાવું. અમારે કઈ અને સાંભળવું કોઈનું નુકસાની દાયક હોય તો બતાવો. નુકસાની 30 ઇંચ વગર વરસાદ થયો ભગવાનજીભાઈ, 30 ઇંચ વરસાદ એક પણ જગ્યાએ કોઈની એક પાણીનું ટીપું ક્યાંય કોઈના ખેતરમાં પડ્યું હોય તો બતાવો. આખા ખેતરો ને ખેતરો પાણીમાં ક્યાં સાહેબ બતાવો ને, એક તો બતાવો, અમે બતાવીએ. મારું ખેતર સાહેબ અહીંયા એવું ભગવાનજી, મારું ખેતર અહીંયા એવું. સાહેબ જેટલી મંજૂરી છે ને એટલું રાખવાનું છે, આપણું કહેવાનું એટલું જ છે. જો હું તમને હુકમ સાહેબ વચી દઉં એક જ. અરે ભાઈ અમે તમને જે કહીએ છીએ તમે જે 2022માં ડેપ્યુટી કલેક્ટર સાહેબે જે હુકમ કર્યો એ હુકમ તમને વચવું છું. એમાં સ્પષ્ટીકરણ સાથે લખ્યું છે. તમારી પાસે છે, કાઢો તમે. આપણે કલેક્ટરનો પેલા મામલતદારનો કાઢો. ના પાડી સરપંચના લેટરો આપો પેલા. એક પેલા પણ સરપંચ ના પાડી, પછી મામલતદારમાં ગયા, મામલતદાર ના પાડી. એક ડેપ્યુટી પણ કલેક્ટર કોઈને આપી એક નથી, મીટરની નકલ મંજૂરી પણ આપવામાં નથી એવી ખેડૂતો. બીજું કોઈ આ પ્રાંતનો હુકમ સાહેબ હું છું, આ પ્રાંતનો હુકમ છે. હા તમે કહો ને હું અમે વાંચું, હું વાંચું. હા લ્યો ને ભગવાનજી હું વાંચું. હા. બરાબર છે. અરજદાર તથા સામેવાળા દ્વારા મુદત કરવામાં આવેલ લેખિત કબૂલનામા તારીખ મુજબ મોજેમ જાંબાડી તાલુકો માળિયાહાટીના સર્વે નંબર 21માં બનાવેલ કોઝવે કોઈ પણ પ્રકારની મંજૂરી પૂર્વ મંજૂરી વગર બનાવેલ છે એવું કેવું સાહેબે કીધું, બરોબર છે. તથા મામલતદાર માળિયાહાટીના દ્વારા કોઝવે રોકાવાનું જણાવ્યું છતાં પણ કામ કરેલ છે. વધુમાં વધારે વરસાદના સમયે પાણીનો કુદરતી પ્રવાહ અવરોધ થઈ શકે એમ છે. આથી સામેવાળાને આ કોઝવેની સમજૂતીથી શબ્દવાજો સમજૂતીથી ઊંચાઈ 1 મીટર કરવા હુકમ કરવામાં આવે છે. આટલી વધારે હશે તો કાઢી નાખવાનું. નહીં એમાં લખ્યું છે, પછી નીચે લખ્યું છે, એમાં સ્પષ્ટીકરણ કર્યું. એજ્યુકેટર મામલતદાર માળિયાહાટીના આ પાણીના કુદરતી વહેણનો અવરોધ ઉભો થવા અંગેની કોઈ યોગ્ય તપાસ કરી આ બાબતે ધોરણોસર કાર્યવાહી કરવા હુકમ કરવામાં આવે છે. હવે નુકસાની હોય કે એક પણ જગ્યાએ સાહેબ બતાવો આ નુકસાની થાય. આ આમાં એક કલેક્ટરનો હુકમ છે. હજી સ્પષ્ટતા કરો સાહેબ, હજી સ્પષ્ટતા કરો, એ ઊંધું થાય. નહીં સ્પષ્ટ
હા ખેડૂત દેખાડના તમારે મારા મત વિસ્તારના જામવાડી ગામે 2-4 ખેડૂતો દ્વારા ગેરકાયદેસર પુલિયાનું કામ ચાલુ કર્યું એટલે ત્યાંના સરપંચીએ 3 નોટિસ આપવા છતાં બંધ ન કર્યું અને સરપંચશ્રીએ મામલતદારને રજૂઆત કરી એટલે મામલતદારે એ પુલિયું બનાવવા માટે મનાઈ હુકમ આપવામાં આવ્યો એટલે એ લોકો ડેપ્યુટી કલેક્ટરમાં અપીલમાં ગયા અને ડેપ્યુટી કલેક્ટરે સ્થળ નિરીક્ષણ કરી અને એવો ચુકાદો આપ્યો કે 1 મીટર સુધી આ બ્રિજ પુલ તમે બનાવી શકશો. એને બદલે 4 મીટર પુલ બનાવી નાખ્યો એની અને એના હિસાબે ભારે વરસાદ થતાં ઝારી ઝાકરા ભરાઈ જતાં 300-400 વીઘામાં પાણી ભરાઈ જાય અને એટલા માટે એ તોડવા માટેનો અમે ફરિયાદ સંકલનમાં પ્રશ્ન મૂકેલો ત્યારે કલેક્ટરશ્રીએ આદેશ કર્યો ડેપ્યુટી કલેક્ટરને કે તમે જાતે રૂબરૂ જઈ આવજો અને ધારાસભ્યને સાથે લઈ જાજો. એટલે ધારાસભ્ય હું અને મામલતદાર ત્રણેય ગયા હતા અને આપના કાર્યકર ત્યાં આવી અને મારી સામે દલીલ કરતા હતા એટલે મેં એને કીધું કે ભાઈ આ ગેરકાયદેસર છે ને પુલ તોડવો જરૂરી છે. એટલે બોલાચાલી થઈ છે અને સામાન્ય જે કંઈ રૂટિનમાં અમારા શબ્દો વપરાણા હોય એ રૂટિન શબ્દો છે આ વિસ્તાર માટે. કોઈ ગાળું બોલ્યો નથી કોઈને. અને ગામ મારું નામ કાસમ રિષભ દલ જામવાડી, જુનાગઢ જિલ્લો મારી આટીના. કાલે પુલ બાબતમાં આવ્યા હતા બરાબર, ધારાસભ્ય બરાબર ભગવાનજીભાઈ કરગટિયા. તો એ કહે છે કે પુલ પાડી નાખવું બરાબર. સરપંચને 2 વાહે પડી ગયા મારી પુલ પાડવાતું અને એ ખેડૂત અહીંથી 25-30 ખેડૂત હાલે છે બરાબર અને રસ્તો છે એ લોકોનો અને ઘરને પૈસે પુલ બનાવ્યો છે બરાબર. અમે પુલ ઓછામાં ઓછો 5 થી 6 લાખનો પુલ બનાવ્યો અને આ ભગવાનભાઈ કરગટિયાને પાડી નાખવું એ વ્યાજબી કહેવાય. એને બદલાવી દેવાની ત્યાં રહ્યો અને આ ખેડૂતને નુકસાન નથી થતું કોઈને બીજાને બરાબર. બધાય જેટલા ખેડૂત છે બધાય મારી સાથમાં છે. એ કહે છે કોઈને નુકસાન થયું અમે ભોગવું હોય તૈયાર થઈ. કાલે શું થયું હતું? કાલે ત્યાં આવી અને કાલે મથાકૂટ કરી બરોબર કે પાડી જ નાખો અને ગાળો બોલ્યો હતો ભગવાનજીભાઈ. ભગવાનજીભાઈના ગેરશબ્દો બોલવાનું આવતું જ નથી બરોબર. તો સરપંચનું મકાન હોય, સરપંચને હદમાં પાડવા દે મને મકાન પાડવા દે. તો ભગવાનજીભાઈ એને હાથમાં હોય ફૂલ તો એ મને પાડવા દે ભગવાનજીભાઈ. તો કયો તો હું પાડી નાખો. આજે તમે શું કર્યું? અને મારે છે મારી હદમાં છે અને મારી માલિકીમાં છે. એ ભગવાનજીભાઈ ફૂલ પાડવા આવ્યા
બરોબર, તો હું આજે અહીંયા અરજી દેવા આવ્યો છું જુનાગઢ, આયોજન પત્ર દેવા આવ્યો હું આજે કલેક્ટર જુનાગઢ. કે માનનીય કલેક્ટર સાહેબને રૂબરૂ મળવા માટે આવ્યા હતા. રજૂઆત એ છે કે આજથી 5 વર્ષ પહેલા જાંબાડી મુકામે ખેડૂતોએ પોતાના સ્વખર્ચે પોતાના પૈસે અને પોતાની માલિકીમાં પુલ બનાવેલ છે. જેને કોઈ અરજી કરતા તે પુલ પાડવા માટેની અરજી આપેલી હતી, જેમાં 2022માં 10 ઓગસ્ટમાં એ ચુકાદો આવેલો છે કે યોગ્ય કાર્યવાહી કરવી, પણ પુલ તોડવો એવું ક્યાંય પણ ઉલ્લેખ કર્યો નથી. ત્યારબાદ મામલેદારશ્રીએ એ હુકમનો અમલવારી કરી અને જે થોડું ઘણું ડેમોન્સ્ટ્રેટ કરવાનું હતું એ કર્યું, એટલે એ હુકમ ત્યાં સમાપ્ત થઈ ગયો. પરંતુ પાછું ભગવાનજીભાઈ કરગઠિયાએ 2022ના હુકમને ફરિયાદ સંકલનમાં લઈ ગયા અને એમાં ફરિયાદ સંકલનમાં એવો કહે છે કે આ પુલ તોડી નાખો. જ્યારે પોતાની માલિકીમાં છે એ પુલથી આજુબાજુમાં એક પણ ખેડૂતને નુકસાન નથી, આજુબાજુનો એક પણ ખેડૂત આના વિરુદ્ધમાં નથી. 29 ખેડૂતોને જવાનો એક પુલ છે, પોતાની માલિકીનો પુલ છે, છતાં પણ ધારાસભ્યને આ તોડી નાખવો છે. હું એવું માનું છું કે ચૂંટાયેલા પ્રતિનિધિ સર્વ સમાજના હોય છે, સર્વ લોકોના હોય છે. ત્યારે રાજા અને પ્રજા વચ્ચે ભેદ ના હોય, પરંતુ ભગવાનજીભાઈ આ પુલ તોડાવીને શું મળી જવાનું છે એ મને સમજાતું નથી. જ્યારે એક ધારાસભ્યશ્રીને પુલ બનાવવો હોય, ખેડૂતોની વાચા આપવાની હોય, ત્યારે હું આ મીડિયાના માધ્યમથી ભગવાનજીભાઈને ટકોર કરવા માંગુ છું. ભગવાનજીભાઈ, આ ખેડૂતોનો પ્રશ્ન છે અને તમે ખેડૂતોની સાથે રહ્યો એવી આશા અપેક્ષા રાખો. નમસ્કાર, હું ધારાસભ્ય છું, મારી સામે નહીં બોલવાનું. હું ધારાસભ્ય છું ત્યારથી થાય તે કરી લે. આ શબ્દો છે ભાજપના જૂનાગઢના એક ધારાસભ્યના, નામ ભગવાનજી, પણ મોઢા ઉપર બેફામ ગાળોનો વરસાદ ચાલે. આ અહંકાર, આ તુમાખી ભાજપના લગભગ નેતાઓમાં છે. મોદીજી સલાહ આપે છે કે ગાળો ના બોલો, પેટ્રોલનો ઉપયોગ ઓછો કરો, તેલનો ઉપયોગ ઓછો કરો. તમામ સલાહો માત્ર ને માત્ર લોકો માટે, દેશની જનતા માટે, દેશના સામાન્ય માણસ માટે. પણ ભાજપના કાર્યકર્તાઓ, ભાજપના નેતાઓ માટે આ તમામ જે સલાહો છે એનો કોઈ મતલબ નથી. ગુજરાતના ખેડૂતોને જે રીતે ગાળો આપવાનું કામ, જે રીતે પ્રતાડિત કરવાનું કામ ભાજપના લોકો કરે છે, એનાથી એ સમજાય છે કે ગુજરાતના અને દેશના ખેડૂતો, સામાન્ય માણસની શું હેસિયત ભારતીય જનતા પાર્ટી પાસે છે. આ આખી તુમાખી ક્યાંથી આવે છે? આ તુમાખી ભારતીય જનતા પાર્ટીની સતત સત્તાને લીધે આવે છે. સતત સત્તાને કારણે આજે ભારતીય જનતા પાર્ટીના તમામ લોકો જે છે એ બેફામ થઈને ફરે છે. મારે ગુજરાતના સભ્ય સમાજના સભ્ય લોકોને, સજ્જનોને કહેવું છે કે ક્યાં સુધી આપણે સહન કરીશું, ક્યાં સુધી આવા લોકોને કાયમ માટે આપણે આપણા માથા ઉપર બેસાડીશું. જે બહેનો દીકરીઓની ઇજ્જત નથી કરતા, જે ખેડૂતોની ઇજ્જત નથી કરતા, જે વિદ્યાર્થીઓની ઇજ્જત નથી કરતા, જે પોતાના વડીલોની ઇજ્જત નથી કરતા, આવા લોકોને સબક શીખવાડવાનો સમય આવ્યો છે. આવા લોકોને જાણી અને સમજી હવે નિર્ણય લેવાનો સમય છે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન. ગઈકાલે ભાજપના એક ધારાસભ્યએ ખેડૂતોને જાહેરમાં ગાળો દેતા હોય એવો એક વિડીયો સામે આવ્યો છે. માંગરોળની અંદર આપના નેતા પિયુષ પરમારે એના તાલુકા પંચાયતના કાર્યકાળ દરમિયાન એક ખેડૂતોના હિત માટે જે પુલ બનાવ્યો હતો એ પુલને તોડવા માટે ધારાસભ્યશ્રી આખો તંત્રનો કાફલો લઈને સ્થળ ઉપર પહોંચી ગયા અને ત્યાં હાજર ખેડૂતોને એમણે ગાળો આપી. આ ગાળો આપ્યા પછી હકીકતમાં તો ધારાસભ્યશ્રીએ પુલ બનાવવાનું કામ કરવાનું, પરંતુ આ તો પુલ તોડવા પહોંચી ગયા. પુલ બનાવવાની વાત તો સાઈડમાં રહી, પણ પુલને તોડવા પહોંચી ગયા અને પુલ તોડવાની જગ્યાએ ગાળો આપ્યા પછી જ્યારે મીડિયાએ પ્રશ્ન પૂછ્યો તો ધારાસભ્યશ્રીએ બહુ સરસ મજાનો જવાબ આપ્યો કે આ તો અમારા વિસ્તારનો રૂટીન શબ્દ છે. અરે વારે વાહ ધારાસભ્યશ્રી, આ સંસ્કારથી ભરેલું ગુજરાત રાજ્યમાં ગાળો ક્યારથી રૂટીન થવા લાગી? એમાં પણ એક ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ માટે ગાળો ક્યારથી રૂટીન થવા લાગી? પણ તમે સાચા છો, ભાજપ પક્ષની અંદર ભ્રષ્ટાચાર રૂટીન થઈ ગયો છે.
તમે જે પક્ષમાં છો એમની અંદર ગાળો રૂટીન થઈ ગઈ છે. કોઈને દબાવી દેવા, કોઈની ઉપર હિટલરશાહી બતાવવી, કોઈ ઉપર રોપ જમાવવો, એ તમારા પક્ષની અંદર રૂટીન થઈ ગયો છે. એમાં તમે સાચા છો. પણ મારે ધારાસભ્યશ્રીને સીધા બે સવાલો છે, એમની સાથે બે સીધી મારી માગણી છે કે જો ગાળો તમારા માટે રૂટીન હોય તો તમારા વિસ્તારમાં દારૂના અડ્ડા ખુલ્લે આમ ચાલે છે, ત્યારે ત્યાં તમે કઈ તારીખે અને કેટલા વાગે તંત્રને લઈને રૂટીન ગાળો બોલવા જશો? સાથે સાથે તમારા વિસ્તારમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે, પથ્થરની ખાણો ખુલ્લે આમ ચાલે છે, બિનકાયદેસર રીતે પથ્થરની ખાણો ચાલે છે, ત્યાં તમે કઈ તારીખે અને કેટલા વાગે તંત્રને લઈને રૂટીન ગાળો બોલવા જશો એનો તારીખ અને સમય ટૂંક સમયમાં આપજો, જેથી કરીને અમે પણ તમારો સપોર્ટ કરવા માટે આવીએ. કારણ કે એવું તો નહીં ચાલે કે ગુજરાતના ખેડૂતો માટે લાલ આંખ અને તમારા વિસ્તારમાં દારૂના જે અડ્ડા ચલાવે છે એના માટે અને ખનીજ માફિયાઓ માટે આંખ બંધ. આવી નીતિ તો નહીં ચાલે. તો દારૂના અડ્ડાવાળા અને ખનીજ માફિયાઓને રૂટીન ગાળો ક્યારે બોલવા જવાના છો એની તારીખ અને સમય અમને ચોક્કસથી આપજો, અન્યથા ગુજરાતના ખેડૂતોની માફી માગજો. બાકી આવનારા સમયમાં અને આવનારી ચૂંટણીમાં તમને જડબાતોડ જવાબ ગુજરાતના ખેડૂતો આપશે. આભાર. આપનો પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ અને પ્રદેશ કિસાન મોરચા અધ્યક્ષ, આમ આદમી પાર્ટી. જે રીતે આ સમગ્ર ઘટના ઘટી તેને લઈને આપ શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે નવા અમારા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમે લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.